નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર આપણે છેલ્લે પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરી હતી. હવે આપણે આગળ વધી રહ્યા છીએ નિયમિત વર્તુળ ગતિ અને કેન્દ્રગામી પ્રવેગની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ ધ્યાનથી સમજજો. બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, થોડા ફેક્ટ છે, એને સમજીને આપણે ચાલવાનું છે. તો એ જોવા જઈએ તો સમજો કે પહેલા તો નિયમિત વર્તુળમાં ગતિ એટલે શું? તો કે અચળ ઝડપથી, ઝડપ કેવી હશે? અચળ. મૂલ્ય કેવું હશે? અચળ. અચળ ઝડપથી Hey there. વર્તુળાકાર માર્ગ પર, Subscribe to my channel. માર્ગ પર And also ગતિ press કરતા this bell પદાર્થની icon. ગતિને શું કહેવાય છે? નિયમિત વર્તુળ ગતિ. શું કહે છે? નિયમિત વર્તુળ ગતિ. તો આપણે લખી શકીએ કે અચળ ઝડપથી, કેવા? અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર, વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા, અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. શું કહે છે? નિયમિત વર્તુળ ગતિ કહે છે. બરાબર? અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને શું કહે છે? નિયમિત વર્તુળ ગતિ કહે છે. આ પ્રકારની ગતિમાં સમગ્ર ગતિ દરમિયાન કણની ઝડપ કેવી રહેશે? અચળ. તો આ પ્રકારની ગતિમાં સમગ્ર માર્ગ દરમિયાન કણની ઝડપ કેવી રહે છે? અચળ. કેવી રહે છે? અચળ. એટલે કે આખી મૂળ ગતિ કરે પણ અચળ ઝડપ રહેશે. અચળ અને અચળ. તો આપણે જોઈ શકાય તો કે હવે આકૃતિ પર જઈશું, થોડી આકૃતિ સમજીશું કે આપણે ગણી લઈએ કે કોઈ કેન્દ્ર છે. અહીંથી ગણીશું કે આ વર્તુળાકાર એક પથ છે. અહીંયા કેન્દ્ર કયું છે? સી. કયું ગણશું આપણે? સી ગણીએ. અને આની ત્રિજ્યા જે છે આર. કેટલી છે? ત્રિજ્યા આર છે. હવે કણથી કોઈ ટી સમય, કયા સમયે? ટી સમયે કોઈ આર સ્થાન સદિશ કરો. કેટલું સ્થાન સદિશ ધરાવે છે? આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ P. કયો છે? P. નો વેગ v છે. કેટલો છે? v વેગ છે. સ્થાન સદિશ કેટલો છે? r. બિંદુ કયું છે? P. વેગ કેટલો છે? આપણે જોયો એટલો. કેટલું કીધું આપણને? p. બરાબર? સોરી, વેગ v છે. અને અહીંથી જોવા જઈએ તો કણ p ડેશ સ્થાન ઉપર પહોંચે ત્યારે વેગ કેટલો થઈ જાય છે? v ડેશ. કેટલો થાય છે? v ડેશ એનો વેગ થાય છે. અને સદિશ કેટલો છે? r ડેશ. કેટલો છે અહીંયા કને? r ડેશ. ઓકે. હવે તફાવત જોવા જઈએ તો r અને r વચ્ચેનો તમને શું મળશે અહીંયા કને? તો ડેલ્ટા r. કેટલો મળશે? ડેલ્ટા r. હવે વિદ્યાર્થી મિત્રો, અગત્યની વસ્તુ અહીંયા જોઉં છું કે અહીંયા જોવા જઈએ તો આ પરિબળ અહીંયા બને છે ત્યારે ખૂણો કેટલો બનાવે છે? ડેલ્ટા થીટા. આટલેથી આટલું જાય તો શું ખૂણો બને કે ના બને? તો કેટલો બનાવે છે? ડેલ્ટા થીટા ખૂણો બનાવે છે. અને બીજી વસ્તુ જોવા જઈએ તો એક બિંદુ અહીંયા લઉં છું, એક બિંદુ G લઉં. કઈ લઉં છું? બિંદુ G લઉં છું. અને G બિંદુથી જોવા જઈએ કારણ કે આ દિશામાં વેગ આ છે, અહીંયા કયો વેગ મળશે તમને? v. કયો વેગ મળશે? v વેગ મળશે. અહીંયાથી જોવા તો આ દિશામાં કયો વેગ મળે તમને? અહીંયા કને v ડેશ. કયો વેગ મળશે? v ડેશ. અને આ બંને સદિશને જોડી દઉં તો તમને શું મળશે? ડેલ્ટા v. કેવો મળે છે? ડેલ્ટા v મળી જાય છે. અહીં જોઈ શકો છો કે બંને સદિશોને જોડો છો તમારો કેટલો મળશે? ડેલ્ટા v. અહીંયા ખૂણો કેટલો રહેશે તમારો? ડેલ્ટા થીટા નો ડેલ્ટા થીટા. અહીં જો v છે, બરાબર? ડેલ્ટા v. એટલે કે v માંથી v ડેશ માં શું થાય? ડેલ્ટા v થાય ને, વેગનો તફાવત. એ નામ આપ્યું g, અહીંયા hi. આપણા માટે અગત્યનું છે. શું થશે? ghi. ઓકે. આ પ્રકારની આકૃતિ બનશે. અહીંયા r, અહીંયા શું બનશે તમારા માટે? r ડેશ. અહીંયા વેગ કેટલો છે? v. અહીંયા કેટલો આવે છે? v ડેશ આવે છે. તો આ પ્રકારની રચના તમને જોવા મળી જાય છે. અગત્યની વસ્તુ છે આ આકૃતિ આપણા માટે, બરાબર? આ આકૃતિ તમારે કમ્પ્લીટલી ડ્રો કરીને રાખવાની છે. શું રાખવાની છે? કમ્પ્લીટલી તમારે ડ્રો હોવી જોઈએ. જો આકૃતિ ડ્રો કરેલી નહીં હોય તો ત્યાં તમારે ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે. તો પહેલી વસ્તુ મુદ્દો છે. હવે ધારો કે ભાગ નાનો કરું. શું કરું છું? નાનો કરું છું. નાનો કરું તો આ પ્રકારની આકૃતિ બની શકે. સમજો. ખાલી આપણે એક આકૃતિ પર જ બહુ ધ્યાન આપીશું, પણ અહીંયા આપણે આકૃતિ પર જઈશું કે ચલો અહીંયા ભાગ જે છે આટલે લઈ દઉં. p ડેશ અહીંયા લઈ દઉં. p તો અહીંયા હતું. અહીંયાથી વેગ આ દિશામાં, અહીંયાથી વેગ આ દિશામાં, ફરીથી પાછું જુઓ અહીંયા આવશે, અહીંયા આવશે. આ ડેલ્ટા v તો આ તરફ જ આવશે. ઓકે. હવે નાનાનું કરતા જઈએ તો હવે આપણે મને એ તમે કહી શકો કે પ્રવેગની જે દિશા જે છે, કેવી પ્રવેગની દિશા કઈ તરફ હોય છે? તો પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં, પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં.
તો વેગનો ફેરફાર કઈ તરફ મળ્યો તમને? આ તરફ શું છે? કેન્દ્ર. કેવું છે? કેન્દ્ર. કેવું છે? કેન્દ્ર. જો વેગના ફેરફારની દિશામાં તો કેન્દ્રના તરફ લીધી અને કેન્દ્ર તરફથી તો શું થયું? કેન્દ્રગામી પ્રવેગ. શું કહેવાશે? કેન્દ્રગામી પ્રવેગ તરીકે ઓળખાય છે. તો થોડું વસ્તુ આપણે જોઈશું કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણે એક જ આકૃતિ પર ધ્યાન આપીશું, વધારે આકૃતિ જોઈશું નહીં, બરાબર? હા, એક તમે આકૃતિ છેલ્લે તમારે ડ્રો કરવી પડશે, બરાબર? આ ટાઈપની. અહીંથી કેન્દ્ર આપણે લઈ લઈએ અહીંથી આની, બરાબર? અહીં કઈ બિંદુ લેશો? P બિંદુ. અહીં તમે શું લઈ લેશો? V વેગ. કેટલો વેગ લેશો? V વેગ લઈએ છીએ. આ તરફ તમારું કેન્દ્ર, અહીંયા તમને શું મળશે? પ્રવેગ. શું મળશે? પ્રવેગ. સ્થાન સદિશ કેટલો છે? R C. આના કારણે આકૃતિ મળે છે. આ બસ બે આકૃતિ દોરશો એટલે ઇનફ છે, બરાબર? આપણે વધારે આકૃતિ પર જઈશું નહીં. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શું આ દર્શાવ્યું છે? તો કે કોઈ પદાર્થ v જેટલી અચળ ઝડપથી r ત્રિજ્યાના, કેવી ત્રિજ્યાના? r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર શું કરે છે? ગતિ. શું કરે છે? ગતિ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ કણ કે પદાર્થ v જેટલા અચળ ઝડપથી શું કરે છે? r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર શું કરે છે? ગતિ. શું કરે છે? ગતિ કરે છે. r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર શું કરે છે? ગતિ કરે છે. હવે જોવા જઈએ તો અહીં વેગની દિશા સતત શું થાય? બદલાય છે. કેમ? દિશા બદલાય છે. જો અહીંયા વેગ આ દિશામાં છે, અહીંયા વેગ આ દિશામાં છે, તો દિશા બદલાવાની છે. તો દિશા બદલાય. દેખો, પ્રવેગ મળવા માટે 3 ઘટક છે, તો વેગના ફેરફાર માટેની 3 ઘટક છે. એક તેનું મૂલ્ય બદલાય, એક એની દિશા બદલાય, અથવા વેગ અને મૂલ્યની દિશા શું થાય? બંને બદલાય. અહીંયા માત્ર શું બદલાય છે? મૂલ્ય બદલાય છે? ના, દિશા બદલાય. શું બદલાય છે? દિશા. તો અહીંયા કાન જોવા જઈએ તો તેનું મૂલ્ય બદલાતું નથી. શું બદલાય છે? દિશા બદલાય. દિશા બદલાય એટલે વેગમાં ફેરફાર થયો, અને વેગમાં ફેરફાર એટલે શું ઉદ્ભવે છે? પ્રવેગ. શું ઉદ્ભવે છે? પ્રવેગ. તો અહીં જોવા જઈએ તો અહીં વેગની દિશા સતત બદલાતી હોવાથી તેમાં શું ઉદ્ભવે છે? પ્રવેગ. તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો ઉદ્ભવે છે. તો કે પ્રવેગ ઉદ્ભવ માટે સંકેત આપી દીધો. તો તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે t સમય, કયા સમયે? t સમયે કણ કઈ જગ્યાએ છે? P બિંદુ પર છે. તરફ સ્થાન સદિશ કેટલો છે? R છે. અને વેગ કેટલો છે? V છે, બરાબર? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે t સમયે કણ P બિંદુએ છે ત્યારે તેનો સ્થાન સદિશ R અને કણનો વેગ કેટલો છે? V છે. સ્થાન સદિશ કેટલો છે? R અને કણનો વેગ કેટલો છે? V છે. અને t પ્લસ ડેલ્ટા t સમયે કણનો સ્થાન સદિશ r ડેશ અને વેગ કેટલો છે? v ડેશ છે. અને કણ p ડેશ બિંદુ આગળ છે. કઈ જગ્યાએ છે? કણ p ડેશ બિંદુ આગળ છે. તો કણ તો પહોંચી ગયો ભાઈ કઈ જગ્યાએ? p ડેશ ઉપર. તો આ વેગના સદિશો તમે જોશો તો વેગની દિશા કઈ હશે? તો વેગના દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો આ બિંદુ આગળ વેગની દિશા તે બિંદુએ દોરેલા શું હશે? સ્પર્શકની. શું હશે? સ્પર્શકની દિશામાં હોય છે. શું હશે? સ્પર્શકની દિશામાં હોય છે. તો ભાઈ જે મળી ગયું તમને કે વેગની દિશા કઈ જગ્યાએ હશે? તે બિંદુ દોરેલા સ્પર્શકની દિશામાં, બરાબર? હવે તમે જોઈ શકો છો કે આકૃતિ G માં લઈએ. ક્યાં લઈશું આકૃતિ G? દેખો આ બાજુમાં આ ભાગ ને આ ભાગ અલગ છે. હવે આકૃતિ પર જઈશું. આકૃતિ ચર્ચા થઈ ગઈ છે. હવે આકૃતિ પર જઈએ છીએ. ત્યાં તમે જોઈ શકો છો કે
અહીંથી વેગ કેટલો મળે છે, g ના બિંદુ લઈએ તો v, અહીંયા વેગ કેટલો મળે છે, v ડેશ મળે છે, અને એના કારણે સદિશ સરવાળા મુજબ તમને કેટલો તફાવત મળે છે, ડેલ્ટા v કેટલો મળે છે, ડેલ્ટા v મળે છે. તો g બિંદુને અનુલક્ષીને સદિશ v અને v ડેશ નો સદિશ સરવાળો કેટલો મળે છે, ડેલ્ટા v કેટલો મળે છે, ડેલ્ટા v મળે છે. આ વસ્તુ આપણે બતાવે છે. અહીં જોવા જઈએ તો હવે સમજો ગતિપથ વર્તુળાકાર કેવો હોય છે, વર્તુળાકાર હોવાથી સમજો v અને r કેવા હશે, લંબ. આ પણ કેવા હશે, લંબ. જો v અને r લંબ હોય, v ડેશ અને r ડેશ લંબ હોય, તો dr અને ડેલ્ટા v કેવો હશે, લંબ. કેવો હોય છે, લંબ હોય છે. સમજી લો. અહીં જુઓ આ v કેવો હશે, લંબ. કેવો હશે, લંબ. r અને v લંબ, r ડેશ અને v ડેશ લંબ, તો આ અને આ પણ કેવા હશે, લંબ. કેવા હોય છે, લંબ હોય છે. તો કેવો છે, ગતિપથ વર્તુળાકાર હોવાથી સદિશ r અને v તથા સદિશ r ડેશ અને v ડેશ લંબ હોવાથી, કેવા હોવાથી, લંબ હોવાથી ડેલ્ટા r અને ડેલ્ટા v પણ શું થાય છે, પરસ્પર લંબ. કેવા થાય છે, પરસ્પર લંબ મળે છે. કેવા મળશે, લંબ. તો પરસ્પર કેવા મળશે તમને, અહીંયા કને લંબ મળી જશે, બરાબર. અને કઈ તરફ હશે, દિશા વર્તુળાકાર કેન્દ્ર તરફ. કઈ તરફ હશે, વર્તુળાકાર કેન્દ્ર તરફ. તો આ દિશા કેવી હશે, વર્તુળાકાર કેન્દ્ર તરફની. કેવી છે, કેન્દ્ર તરફ છે. દિશા કેવી મળશે, વર્તુળાકાર કેન્દ્ર તરફ. ઓકે, તો ચલો આપણે લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે. તો અહીંયા દિશા મળી કે તરફ, વર્તુળાકાર કેન્દ્ર તરફ. કેવી મળે છે, વર્તુળાકાર કેન્દ્ર તરફની, જે આપણા માટે અગત્યની વસ્તુ છે, બરાબર. આપણે આને સમજી લઈશું પૂરેપૂરું. ચલો ત્યારે આપણે દિશા મેળવી ચૂક્યા છો, બરાબર, વર્તુળાકાર કેન્દ્ર તરફની. હવે આપણે જોઈ શકાય છે કે આકૃતિમાં જે દર્શાવ્યું છે c માટે, આકૃતિ c માટે ડેલ્ટા v બરાબર ડેલ્ટા t શું માટે લક્ષ શું લઈશું આપણે, 0. કેટલું લઈશું આપણે, 0 હોવાથી સરેરાશ વેગ અને તત્કાલીન વેગ પ્રવેગ કેવો થશે, સમાન. કેવો થાય છે, સમાન. તો આકૃતિ આ છેલ્લી છે, અહીંયા વચ્ચે b છે, આપણે દોરી છે નહીં. તો અહીંયા આપણે નામ કે લઈએ આકૃતિ a. કઈ લઈ લેશો, a. એ કઈ લઈ લેશો, b. તો આકૃતિ b મુજબ ડેલ્ટા t થી 0 માટે, ડેલ્ટા t થી 0 માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કેવા થાય છે, સમાન. કેવા થાય છે, સમાન થાય છે. એટલે કે સરેરાશ પ્રવેગનું મૂલ્ય લો કે તત્કાલીન પ્રવેગનું મૂલ્ય લો, કેવું મળશે તમને, સમાન, બરાબર. અને વર્તુળાકાર હોવાથી કેન્દ્ર કઈ તરફની હોય, કેન્દ્ર તરફની હોય છે. હવે આપણે થોડી વસ્તુ જોઈ લઈશું કે ધારો કે બરાબર કે સદિશ r અને r ડેશ વચ્ચેનો ખૂણો કેટલો છે, ડેલ્ટા થીટા છે. કેટલો છે, ડેલ્ટા થીટા છે, બરાબર. તેથી v અને v ડેશ વચ્ચેનો ખૂણો કેટલો બનશે, ડેલ્ટા થીટા બને. કેટલો બને છે, ડેલ્ટા થીટા બને છે. કેમ કે r અને r ડેશ તો લંબ છે, બાકી ખૂણો વધ્યો થાય. હવે વિદ્યાર્થી મિત્રો માપ લઈ દેખો, સદિશ r નું માપ લઈએ, r ડેશ નું માપ લો, તો જવાબ શું મળશે તમને, r. કેમ, આ બધી ત્રિજ્યા છે. શું છે, એક પ્રકારની ત્રિજ્યા દર્શાવે છે. અને બીજું જોવા જઈએ તો વેગ લઈએ v, એનું માન, v ડેશ નું માન, તો તમને શું મળશે, v. કેમ, દરેક માટે મૂલ્ય પણ કેવું છે, સમાન. શું કહી શકાય, સમાન, બરાબર. તો એ દેખો ખૂણો ડેલ્ટા થીટા, તો દેખો બા ખૂબા, એટલે કે બા બાજુ, અહીંયા શું છે, ખૂણો બા ખૂબા. શરત મુજબ
આ કેવા બને સમરૂપ, કેવા બનશે સમરૂપ। તો આ પરથી લખવા નથી બાકુબા, આ પરથી ત્રિકોણ CPP' અને ત્રિકોણ GHI કેવા છે સમરૂપ, કેવા ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ છે। અહીં જોવા જઈએ શું છે CPP' GHI કેવા છે બંને સમરૂપ ત્રિકોણ, કેવા છે સમરૂપ ત્રિકોણ તમને દર્શાવે છે। તો જોવા શું લઈએ લેશું આપણે તો કે HI શું લઉં છું HI/PP' HI/PP' બરાબર શું લખશું અહીં કને PP' શું લખશું અહીં કને સોરી HI/ શું લીધું આપણે PP' લીધું છે। એ જ રીતે આપણે શું કરીશું અહીં કને PC શું આવશે HG શું આવશે HG અહીં કને CP અથવા PC શું આવશે HG આપણે લઈએ છીએ। હવે ચલો કિંમત ઉપર જઈશું HI કેટલું મળે તમને ડેલ્ટા V મૂલ્ય લેવાનું, શું લેવાનું છે મૂલ્ય, એ શું આવશે ડેલ્ટા V। ઓકે સદિશમાં લેવું હોય તો આ રીતે દર્શાવવું પડશે ડેલ્ટા V। PP' શું મળશે તમને ડેલ્ટા R મળશે, તો ડેલ્ટા R સદિશનું માન સામે PC P થી C કેટલું મળે છે તમને સદિશ R, કેટલું મળે છે સદિશ R મળશે બરાબર। તો સદિશ R અને બીજો શું મળે છે HG બરાબર, તો કેટલું મળશે તમને V, કેટલો મળે છે V મળે છે। ઓકે આટલું એનું માન લઈ લેશું। હવે બધાનું શું લેવાનું છે માન, શું લેવાનું છે માન લેવાનું છે। એટલા માટે અહીંયા ડેલ્ટા V ને કરતા કરો, R ની કિંમત કેટલી મળી માનના કિંમત R, V ની કિંમત તો કેટલી છે V, અને તમારે શું મળશે ડેલ્ટા R, કેટલું મળશે ડેલ્ટા R મળશે બરાબર। આટલી વસ્તુ આપણે જાણીએ છીએ બરાબર, મેં ખાલી કિંમત જ મૂકી છે। હવે લઈએ સરેરાશ પ્રવેગ, શું લઈએ છીએ પ્રવેગ માટે, તો પ્રવેગ બરાબર देखो એનું માન શું લઉં છું માન લઉં છું, તો લિમિટ ડેલ્ટા t થી 0 તો કક્ષામાં કેમ લિમિટ લીધી તમે, કારણ શું, તો લિમિટ એટલા માટે લીધી છે કે આપણને તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બંને કેવા મળે છે સમાન। તો ડેલ્ટા v શું થશે અહીં કને ડેલ્ટા t થશે। ઓકે હવે આપણે ડેલ્ટા v ની કિંમત મૂકી દઈએ, કેટલી છે આપણી પાસે લિમિટ ડેલ્ટા t થી 0 એ કિંમત મૂકો r/v, અહીં ડેલ્ટા r નું માન હતું બરાબર। તો ડેલ્ટા r અપોન શું આવશે ડેલ્ટા t આવશે, અને ડેલ્ટા r અપોન ડેલ્ટા t શું બતાવે છે તમને ડેલ્ટા r અપોન ડેલ્ટા t એટલે v બતાવે, શું બતાવે છે v બતાવે છે। ઓકે અહીંયા કને આપણી પાસે શું આવે છે r અપોન v આવશે। ફાઇનલી વિદ્યાર્થી મિત્રો અહીંયા કને શું થશે, અહીંયા કને જો HI તો ડેલ્ટા v PP' તો શું આવશે ડેલ્ટા R। ઓકે એ તો ઓકે છે આપણા માટે। પછી PC તો કેટલું મળશે તમને અહીંયા કને R મળશે। ઓકે ઉલટું થઈ ગયું છે સોરી વિદ્યાર્થી મિત્રો, PC ની લેવાનું શું લેવાનું છે HG, કારણ કે HI છે ને એટલે શું આવશે અહીંયા કને PC। ઓકે તો એ આપણા માટે બદલાઈ જશે સદિશ V નું માન અપોન શું થશે સદિશ R નું માન, તો શું આવશે આપણા માટે V અપોન R, એ પણ શું આવશે આપણા માટે V અપોન R, બાકી બધું સેમ જ છે V અપોન R। હવે જોવા જઈએ દેખો V અપોન R કેવા લઈએ અચળ લઈએ, તો લિમિટ ડેલ્ટા t થી 0 શું મળશે તમને ડેલ્ટા R અપોન ડેલ્ટા t। હવે આ કિંમત આપણે જોવા જઈએ તો દેખો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ દોર નાખી હશે। ઓકે વસ્તુ લખેલું છે તમે એટલે તો તમે જાણો છો કે સરેરાશ અહીંયા કને v બરાબર આપણે ભણી ચૂક્યા છો કે ડેલ્ટા R અપોન શું ભણ્યા છો ડેલ્ટા t। તો આપણે કિંમત ત્યાં મૂકી દઈશું, માનાંક લઈએ તો આનું બી શું થશે માન, નાના માન શું લેવાશે v લેવાશે। એટલા માટે સરેરાશ પ્રવેગ a બરાબર શું મળશે તમને v અપોન r ઇન્ટુ શું તમને મળશે એ કને v, તો v² અપોન r બરાબર a, પણ કેન્દ્રગામી હોવાથી શું લેશું આપણે c, શું લઈશું c। તો આ શું દર્શાવે છે કેન્દ્રગામી પ્રવેગ, શું દર્શાવે છે કેન્દ્રગામી પ્રવેગ દર્શાવે છે, જેની દિશા કઈ તરફ હશે કેન્દ્ર તરફ, કેવી હશે કેન્દ્ર તરફની હોય છે। હવે આનું માન લેવા જઈએ તો અચળ હશે, કેવું હશે અચળ। તો કેન્દ્રગામી પ્રવેગનું માન કેવું હશે અચળ, મૂલ્ય બદલાશે નહીં, કેવું રહેશે અચળનું અચળ। કેમ અહીંયા v અચળ છે, r પણ અચળ છે ને ac પણ કેવું અચળ, ખાલી દિશા બદલાય, શું થાય છે દિશા બદલાય છે। ઓકે તો આ પ્રકારનું સૂત્ર છે, મોસ્ટ ટાઈમની વસ્તુ છે, 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે, ઘણીવાર પરીક્ષાની અંદર 5 માર્ક્સનો બી મૂકી દે છે। ઓકે તો અહીંયાથી આ લખો, પેલું લખો અને છેલ્લે લખો, રિપીટ કરતા રહેજો, તમને આવડી જશે તરતલી। ચલો ફટાફટ લખી દઈશું।
ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે તમારે. હવે આ જે સમીકરણ જે મેળવ્યું છે એને આપણે કોણીય ઝડપ અને એ કોઈ બે નવી રાશિ આપણે સાબિત કરીએ છીએ. કોણીય ઝડપ અને આવૃત્તિ શું છે? કોણીય ઝડપ અને આવૃત્તિ ના સ્વરૂપમાં આપણે જોવાનું છે. કોણીય ઝડપ અને આવૃત્તિના સ્વરૂપમાં આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એ સમજીશું, આપણા માટે અગત્યની વસ્તુ છે એટલા માટે. તો શું થશે એ કને હવે આપણી પાસે એક પ્રશ્ન પૂછે કે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખી. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખી દીધું. AC = v²/r. આનો ઉપયોગ કરીને તમે કોણીય ઝડપ ઓમેગા શું આવશે? કોણીય ઝડપ ઓમેગા અને આવૃત્તિ v, આવૃત્તિમાં શું થશે? v ના સ્વરૂપમાં સમીકરણ મેળવવું. આપણે વસ્તુ દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરીથી ફરીથી એકવાર ડ્રો કરી લઈશું, કેમ કે જરૂર છે એટલા માટે, થોડી સમજવા માટે. અહીંયા જોઈશું આપણે એક ત્રિજ્યા હતી, એક p' આવશે. અહીંયા શું આવશે આપણા માટે? p'. અહીંયા ખૂણો કોણ બનશે? ડેલ્ટા થીટા. બરાબર, બધા આપણે જઈશું નહીં. ત્રિજ્યા કેટલી છે? r. ઓકે, સ્થાન સદિશ r. અહીંયા શું હતું? r'. અહીંયા c. ઓકે, હવે અહીંયા ખૂણો તો ડેલ્ટા થીટા, એ આપણા માટે અગત્યની વસ્તુ દર્શાવે છે. ઓકે, એ આપણને આવડી જાય, બાકી આપણે કોઈ ટેન્શન રહેતું નથી. અહીં સમય કેટલો હતો? t = t સમય. અહીંયા t = શું હતો? t + ડેલ્ટા t સમય હતો. ઓકે, વચ્ચે તફાવત કેટલો મળશે તમને? ડેલ્ટા t. ઓકે, આટલી વસ્તુ તમે જાણો છો. હવે વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુ જોઈશું કે કોણીય ઝડપની વ્યાખ્યા. તો કોણીય ઝડપ એટલે શું? તો કોણીય સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહે છે? કોણીય ઝડપ. શું કહે છે? કોણીય ઝડપ કહે છે. તો હવે તારે સ્થાનાંતર સાહેબ ચોથી આવી, કોણીય ઝડપ છે, ઝડપનો અંતર ના હોય તો અહીંયા કને કોણીય ઝડપ બોલાય છે ખરી, પણ લખાય છે એને સ્થાનાંતરના સ્વરૂપમાં. અને કોણીય સ્થાનાંતર એટલે કે ખૂણો. શું કહેવાશે? ખૂણો. ખૂણો અહીંયાથી અહીંયા બન્યો, બરાબર, એના માટે આ જે કાપ્યું છે અંતર જે કહેવાય છે શું કહેવાય? કોણીય સ્થાનાંતર. શું છે? કોણીય સ્થાનાંતર. અને સમય કેટલો મળશે? અહીંયા t તો છે, તો શું મળશે તમને? ડેલ્ટા t. તો આપણે લખી શકીએ કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. કોણીય ઝડપને દર્શાવે છે ઓમેગા વડે. શું દર્શાવે છે? ઓમેગા. બરાબર, સ્થાનાંતર એટલે કે ડેલ્ટા થીટા. અહીં શું આવશે? ડેલ્ટા t. તો પહેલી વસ્તુ લખી દઈશું ઓમેગા બરાબર ડેલ્ટા થીટા માં શું આવશે? ડેલ્ટા t. આ મગજમાં ફિટ કરી દો. પછી બીજી વસ્તુ છે રેખીય ઝડપ. શું છે? રેખીય ઝડપ. રેખીય ઝડપ એ તો સોરી સ્થાનાંતર લઈશું આપણે ડેલ્ટા r. કેટલું લઈએ છીએ આપણે? ડેલ્ટા r દર્શાવીશું. તો રેખીય ઝડપમાં શું થશે? રેખીય ઝડપ એટલે કે v વાળું હતું ને, તો શું થશે? એક રેખીય ઝડપ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમય. રેખીય ઝડપ એટલે શું દર્શાવશું આપણે? v વડે, સ્થાનાંતર એટલે કે ડેલ્ટા r વડે, સમય શું આવશે? ડેલ્ટા t. ડેલ્ટા r / ડેલ્ટા t. ઓકે, એક સમીકરણ આ મળી જશે. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. હવે બીજી વસ્તુ છે ખૂણો બરાબર શું છે આપણી પાસે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. કેટલું છે? તો ડેલ્ટા થીટા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ડેલ્ટા થીટા. ખૂણો છે ચાપ. ચાપ એટલે અહીંયાથી અહીંયા બન્યો એટલો, તો કેટલો લેવાશે આપણા માટે? ડેલ્ટા r. કેટલો લેવાશે? ડેલ્ટા r. ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કેટલી છે? r. કેટલી છે? r છે. તો એ r લઈ લેશું. r ને ઉપર લઈ જાઓ તો r ડેલ્ટા થીટા બરાબર શું હશે? ડેલ્ટા r. સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકી દઈએ? સમીકરણ 2 માં. તો સમીકરણ 3 ની કિંમત શામાં મૂકતા? સમીકરણ 2 માં મૂકતા. તો મૂકી દઈએ તો શું મળશે? v બરાબર ડેલ્ટા r ની જગ્યાએ શું મળશે? r * ડેલ્ટા થીટા. r * ડેલ્ટા થીટા અપોન શું થશે? ડેલ્ટા થીટા. પરંતુ ડેલ્ટા થીટા પર ડેલ્ટા t શું છે? ઓમેગા છે. તો v બરાબર શું લેવાશે? r ઓમેગા. શું લેવાશે? r ઓમેગા. ઓકે, આ કિંમત આપણે મૂકી દઈએ આ AC વાળામાં. બરાબર, તો મૂકી દેશો વિદ્યાર્થી મિત્રો. તો AC બરાબર શું છે આપણી પાસે? v²/r. તો AC ની કિંમત કેટલી આવી? દેખો v ની કિંમત કેટલી આવી? r ઓમેગા એનો સ્ક્વેર ભાગ્યા r. તો શું થશે? એકને r² ઓમેગા સ્ક્વેર r. એક r કેન્સલ. તો જવાબ તમારા માટે શું આવશે? AC બરાબર r ઓમેગા સ્ક્વેર. કેટલો આવશે? AC બરાબર r ઓમેગા સ્ક્વેર. ઓકે, તો આટલો જવાબ આવે છે. શું મળશે તમને? આ મળ્યું તમને કોણીય ઝડપના આધારે. કોના આધારે મળ્યું છે?
કોણીય ઝડપના આધારે જે વસ્તુ બાકી છે આપણા માટે, શું બાકી છે? એ બાકી છે આપણા માટે આવૃત્તિ. શું છે? આવૃત્તિ. ચલો ફટાફટ આ સમીકરણ લખી નાખશો, પછી બીજા સમીકરણ તરફ આપણે વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે. હવે એક વસ્તુ ધ્યાન આપણે આપવાની છે. ચલો હવે આપણે જોવા જઈએ તો એક વર્તુળ કાપવું. કેટલું કાપવું? એક વર્તુળ કાપવું. એક વર્તુળ કપાય ત્યારે અંતર કેટલું કપાય? તો પરિઘ જેટલું. કેટલું કપાય? પરિઘ જેટલું. આખું એક વર્તુળ જેટલું અંતર કાપો કેટલું કપાય? પરિઘ જેટલું કપાય. અને આના માટે સમય કેટલો લાગે? તો એક વર્તુળ જેટલું સમય કાપો એટલે કે એક પરિભ્રમણ થયું. એક પરિભ્રમણનો સમયગાળો શું કહેવાય? આવર્તકાળ. તો દેખો અહીંયા કને કે એક પરિભ્રમણ પૂરું કરતા કપાતું અંતર 2πr અને તે માટે લાગતો સમય આવર્તકાળ t જેટલો. કેટલો છે? t જેટલો છે. માટે રેખીય ઝડપ બરાબર v બરાબર 2πr अपॉन શું થશે? t અંતર ભાગ્યા સમય. તો 2πr ગુણ્યા શું લખું છું? 1/t. હવે ધ્યાન રાખજો કે આવૃત્તિ v, દેખો અહીં જુઓ મેં નિશાની બદલી છે. v ઉપર એક આ ખાલી ગોળ રાઉન્ડ કરી દેશો આવું, બરાબર? એ આવૃત્તિ દર્શાવે, બરાબર? તો v બરાબર શું કહેવાય? 1/t. એટલે કે આવૃત્તિ બરાબર 1 ભાગ્યા આવર્તકાળ. શું કહેવાય? 1 ભાગ્યા આવર્તકાળ. આ અર્ધે શોધ્યું હતું, બરાબર? તમે જોયું છે કે ફ્રીક્વન્સી f પણ લખાય છે, બરાબર? ઘણી વખત તો 1/t તમે કિંમત મૂકી દેશો એ કરે. માટે v બરાબર શું થશે? 2πr. અહીંયા શું આવશે? v. દેખો આ ચેન્જ કરશો, બરાબર? જ્યાં v શું છે? આવૃત્તિ. શું બતાવે છે? આવૃત્તિ. હવે કેન્દ્રગામી પ્રવેગ કયો લેશું આપણે? AC બરાબર v²/r. AC બરાબર શું આવશે? v²/r. v ની કિંમત કેટલી છે આપણી પાસે? કે 2πr v. પણ કેવો હોઈ દેશો? થોડો ચેન્જ કરી દેશું. નીચે શું આવશે? r. એનો અહીંયા વર્ગ કરવો પડશે. 2 નો વર્ગ 4 π² r² v/r. અહીં એક r કેન્સલ. ઓકે, તો 4π² r શું થશે તમારા માટે? v. AC બરાબર તમને સૂત્ર મળશે 4π² r v. ઓકે, તો આટલી વસ્તુ તમને મળી જાય છે. ચલો ફટાફટ લખી દઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું છે તમારે. હવે લાસ્ટ વસ્તુ પર જઈએ છીએ આપણે. એક સૂત્ર છે, ઘણીવાર એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, બરાબર? તો ધ્યાન રાખીશું કે કેન્દ્રગામી બળ પૂછે. શું પૂછે? બળ. તો F બરાબર શું મળશે તમને? ma. શું મળશે? ma. અહીં mc લઈ લેશો. m એની કિંમત કેટલી મળી તમને? v²/r. તો શું મળશે તમને? mv²/r. આ કેન્દ્રગામી બળ તરીકે દર્શાવવામાં આવે છે. તો FC બરાબર mv²/r. કોઈ વાર એક્ઝામ્પલમાં પૂછાય તો ધ્યાન રાખીશું. તો કેન્દ્રગામી બળ અત્યારે નોટ કરી નાખશું, બરાબર? આગળ જતા તમારે કામ આવી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટ લખી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું હશે. તો આજે આપણે રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી થિયરી શું થાય છે? પૂરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં બુક તમારી તૈયાર રાખજો. કેમ? બુક વગર દાખલા ગણવા કેવા છે? મુશ્કેલી છે. કેમ? રકમ હું બોલીશ, જવાબ ત્યાંથી મળશે એટલા માટે. ઓકે, તો તમારે બુક રાખવાની છે રકમ જોવા માટે. રકમ આપણે બોર્ડ પર લખતા નથી. ઓકે, થેન્ક યુ વેરી મચ. જોતા રહો, લોકોને ફોલો કરતા રહો.
શેર કરતા રહો, બરાબર. દોસ્તારો સાથે, કોઈ બીજી સ્કૂલના હોય એમને બી શેર કરો, બરાબર. કોઈ જરૂરી હોય તો એમને હેલ્પ કરી શકાય છે. ઓકે. અને કંઈ બી તમારે શીખવું હોય તો તમે કોલ કરીને સ્કૂલમાં મને મળી શકો છો. તો તમારે શું થાય, ડાઉટ ક્લિયર થઈ જાય તો એટલો પ્રોફિટ રહી શકે છે. તો થેન્ક યુ વેરી મચ.